નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તૈયારી કેવી ચાલી રહી છે? દોસ્તો, આદર્શ ટ્યુશન ક્લાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે આજના એજ્યુકેશનલ વિડીયોની અંદર. દોસ્તો, આજે આપણે શીખવાના છીએ બોર્ડ 2026 માં જે બોર્ડની એક્ઝામ આવી રહી છે તમારી, એના માટેનો ગણિતની અંદર વિભાગ બી, જેનો ભાગ 1 આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. આજે આપણે ભાગ 2 માં પહોંચી ગયા છીએ. પાર્ટ 2 ની અંદર આપણે શીખવાના છીએ બહુપદી, ચેપ્ટર નંબર 2. યાદ છે ને દોસ્તો? આ ચેપ્ટર ની અંદરથી વિભાગ બી માં શું પૂછાવાનું છે એની પણ આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું, અને કેવા પ્રકારના દાખલાઓ આવશે અને કેવી રીતે ગણવાથી પૂરેપૂરા માર્ક્સ આવે એની પણ આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ. તો આ વિડીયો આપના માટે ખૂબ જ અગત્યનો સાબિત થઈ શકે તેમ છે. તો ધ્યાનથી જુઓ, નોટ પેન લઈને બેસી જાઓ મિત્રો. શરૂઆત કરીએ આજના લેક્ચરની. તો દોસ્તો આ ચેપ્ટરની અંદરથી તમારે બહુપદીના ચેપ્ટરની અંદરથી વિભાગ બી ની અંદર પ્રશ્ન નંબર 26 અને 27, પ્રશ્ન નંબર 26 અને 25 અને 26 નંબરનો પ્રશ્ન તમારે પૂછાવાનો છે. એટલે કે 2 પ્રશ્નો પૂછાવાના છે. બહુપદીના ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાવાના છે? 2, અને એકદમ ઈઝી. એટલે 4 ગુણ તમને મળશે જો બરોબર વિડીયોને ધ્યાનથી જોશો અને એની પ્રેક્ટિસ કરશો તો. બરોબર નોંધી લેજો, 25 અને 26 નંબરનો પ્રશ્ન આપણે આ ચેપ્ટરની અંદરથી પૂછાવાનો છે. શરૂઆત કરીએ. એના અંદર કેવા કેવા દાખલાઓ આવશે દોસ્તો? તો તમને આ ચેપ્ટરની અંદર આવા દાખલાઓ પૂછાઈ શકે છે કે દ્વિઘાત બહુપદી x² - 2x - 8 ના શૂન્યો શોધો. દોસ્તો, માર્ચ 2023 અને જૂન 2025 ની અંદર આ દાખલો પૂછાયેલો છે, એટલે અગત્યનો તો છે જ. તો દાખલાની અંદર જ્યારે તમારે દોસ્તો શૂન્ય શોધવાના આવે ત્યારે એકદમ ઈઝી છે. અવયવ આવડવા જોઈએ, બાકી એકદમ ઈઝી છે. ધ્યાન રાખો, હું સમજાવું તમને. બરોબર? શૂન્ય શોધો તો આપણને જે બહુપદી આપેલી હોય મિત્રો, એને પહેલા એક નામ આપી દઈશું કે p of x બરાબર x² - 2x - 8. ઓકે, હવે જ્યારે તમારે શૂન્ય શોધવાના હોય ત્યારે p of x બરાબર 0 લેવું પડે. એટલે તરત જ સેકન્ડ સેન્ટેન્સ તમારે યાદ રાખવાનું, p of x બરાબર 0 લેતા, તો જ આપણે એના શૂન્ય શોધી શકીશું. એટલે p of x બરાબર 0 લેતા દરેક દાખલાની અંદર આ રીતે કરવાનું છે જ્યાં શૂન્ય શોધવાના આવે. હવે p of x ની આપણી જે કિંમત છે એ છે x² - 2x - 8. તો એ p of x ની જગ્યાએ આપણે લખી દેવાની છે x² - 2x - 8 બરાબર 0. રેડી? હવે x વર્ગનો સહગુણક 1 છે બેટા. પ્રથમ પદ અને અચળ પદનો ગુણાકાર કરીશું એટલે 8 એકા 8 થશે. આગળ આપણે સમજેલા છીએ એમસીક્યુ માં. અંતિમ પદ બેટા માઇનસ છે, ધ્યાન રાખજો. અંતિમ પદ કેવું છે? માઇનસ, અચળ પદ. તો આપણો જે ગુણાકાર આવે એના એવા 2 અવયવો બનાવવાના કે જેની બાદબાકી, જ્યારે અંતિમ પદ માઇનસ હોય ત્યારે એની બાદબાકી મધ્યમ પદ જેટલી થાય એટલે કે 2 આવે. તો 8 ના અવયવો આપણે પાડીશું 4 અને 2. હવે જ્યારે પણ અંતિમ પદ માઇનસ હોય ત્યારે જે મોટો અંક આવે એની આગળ મધ્યમ પદની નિશાની મૂકવાની બેટા. બરોબર ધ્યાન રાખજો. જ્યારે અંતિમ પદ માઇનસ હોય ત્યારે તમારે જે મોટો અવયવ આવે છે એની આગળ મધ્યમ પદની નિશાની મૂકવાની. એટલે આપણે અહીંયા માઇનસ મૂકીજો, મધ્યમ પદ આગળ માઇનસ છે, અને જે નાનો અવયવ છે એની આગળ એનાથી ઉલટી મૂકવાની. એટલે કે અહીંયા માઇનસ મૂકી છે તો અહીંયા પ્લસ.
ત્યાર પછી તમારે શું કરવાનું છે? તો પહેલું પદ જેમ છે એમનું એમ, છેલ્લું પદ જેમ છે એમનું એમ. આ બંને પદને વચ્ચે ગોઠવી દઈશું એટલે -4 મધ્યમ પદનો ચલ એટલે -4x + 2x. ત્યાર પછી બેટા બે ના ગ્રુપ બનાવવાના છે. આ બે માંથી તમારે કોમન કાઢવાનું છે x એટલે કૌંસમાં રહેશે x - 4. અહીંયા પ્લસ છે ભૂલવાનું નહીં, તો અહીંયા પ્લસ મૂકી પછી પાછળના બે માંથી કોમન કાઢવાનું તો 2 કોમન નીકળશે એટલે x - 4. હવે તમે જોશો તો બંનેમાં કૌંસ સરખો આવ્યો x - 4. એને આપણે સિંગલ વાર લખી દેવાનો છે. બીજા કૌંસમાં x + 2 મૂકી દેવાના છે બરાબર 0. બંને માટે 0 લઈ લેવાનું એટલે કે x - 4 બરાબર 0 અથવા તો x + 2 બરાબર 0. -4 પાછળ જશે +4 થશે, +2 પાછળ જશે એટલે -2 થશે. ધેટ્સ ઇટ. છેલ્લે દોસ્તો આ વાક્ય લખી દેવાનું કે આપેલ દ્વિઘાત દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદીના શૂન્યો 4 અને -2 છે અઘરું? અવયવ આવડવા જોઈએ. અને જે દાખલા આજે સમજાવું છું એ દાખલાને બરોબર પ્રેક્ટિસ કરજો, 100% પૂછાશે દોસ્તો. એટલે આ રીતે તમારે યાદ રાખવાનું છે બરોબર. ચાલો બીજા દાખલા તરફ આપણે જઈએ. તો બીજા દાખલાની અંદર બેટા આપણને આપેલું છે કે દ્વિઘાત બહુપદી 4s² - 4s + 1 ના શૂન્યો શોધો. બરોબર ધ્યાન આપજો, ચોપડીનો જ ટેક્સ્ટ બુકનો જ દાખલો છે. કારણ કે ગણિતની અંદર રડવાથી નંબર નહીં વધે, પરંતુ પ્રેક્ટિસ કરવાથી વધશે. ગણિતની અંદર તમે રડશો, મને નથી આવડતું તો નહીં મેળ પડે. એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે બરોબર. કારણ કે બોર્ડની અંદર છે ને નંબર નહીં, તૈયારી જોવામાં આવે છે. તમે કેટલી પ્રેક્ટિસ કરો છો ને એ જોવામાં આવે છે. એન્ડ પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. ચાલો ત્યારે બીજા દાખલાની પ્રેક્ટિસ કરીએ. આપણે તો પ્રેક્ટિસ જ કરવી છે. તો બીજા દાખલાની અંદર આપણને મેં પહેલા કીધું એમ પહેલા તો બહુપદીનું નામ આપી દીધું. p of s બરાબર 4s² - 4s + 1 s છે હો, ધ્યાન રાખજો. હવે એના માટે આપણે 0 લઈ લેવાનું એટલે કે p of s બરાબર 0 લેતા હવે p of s ની જગ્યાએ તમારી જે બહુપદી છે લખી નાખવાની બરાબર 0. પછી શું કીધું? પહેલા અને અંતિમ પદનું ગુણાકાર. તો 4 નો ને 1 નો ગુણાકાર. પણ કે સર એ તો તમે કર્યો નથી, કારણ કે આ જે બહુપદી છે બેટા એ પૂર્ણ વર્ગ ત્રિપદાવલી છે. તો કે આ 9 લાયા. તો પૂર્ણ વર્ગ ત્રિપદાવલીમાં મેં આગળ પણ તમને સમજાયેલા છે વિકલ્પોમાં કે જ્યારે 3 પદ આપેલા હોય, પ્રથમ અને અંતિમ પદનું વર્ગમૂળ નીકળતું હોય. જો અહીંયા પ્રથમ પદ 4 છે, 4s એનું વર્ગમૂળ નીકળે 2s. અહીંયા 1 છે એનું વર્ગમૂળ નીકળે 1 અને એના આપણે ડબલ કરી દઈએ તો 2 દુ 4s. જો અહીંયા વચ્ચે 4s આપેલા છે અને પ્રથમ અને અંતિમ પદ પ્લસ છે એટલે કે આને પૂર્ણ વર્ગ ત્રિપદાવલી કહેવાય. તો એના માટેનું સૂત્ર છે બેટા ડાયરેક્ટ કૌંસનો વર્ગ, અહીંયા માઈનસ છે એટલે -2 કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ. હવે અહીંયા 4s છે એનું વર્ગમૂળ થાય 2s, પછી બીજા કૌંસમાં પણ 2s, 1 નું વર્ગમૂળ 1 1. ત્યાર પછી પહેલા કૌંસમાં જે આવ્યું 2s, 2 ની નિશાની અને છેલ્લા કૌંસમાં આવ્યું ને એનો સ્ક્વેર, દ્વિપદીનો વર્ગ. આવું આપણે ધોરણ 8 9 માં ભણીને આવ્યા છીએ. એટલે મેં ડાયરેક્ટ અહીંયા લખી નાખ્યું 2s - 1 હોલ સ્ક્વેર = 0. મતલબ સ્ક્વેર છે એટલે 2 વાર લખવું પડે. 2s - 1 2s - 1. ત્યાર પછી s ની કિંમત. હવે -1 પહેલા અચળ પદ લઈ જવાનું આપણે. તો -1 પાછળ જાય તો પ્લસ અને 2 જતા રહેશે છેદમાં. સેમ વસ્તુ આમાં જ હશે. અને છેલ્લે તો આ વાક્ય ભૂલવાનું જ નહીં. પૂરા લેવા હોય તો આપેલ બહુપદીના શૂન્યો 1/2 છે. રેડી? મજા આવે છે ને? હાવ ઈઝી ચેપ્ટર છે બેટા. ગભરાવાનું નહીં, ગણિત થી ડરવાનું નહીં. જો ડર ગયા સો મર ગયા. રડવાનું નહીં, પ્રેક્ટિસ. તો ચાલો આપણે પણ પ્રેક્ટિસ કરીએ આગળ દાખલા નંબર 3 ની. શું કે છે 3 નંબરનું દાખલો? બહુ મસ્ત દાખલો છે અને પૂછાય એવો જ છે. દ્વિઘાત બહુપદી 6x² - 3 - 7x ના શૂન્યો શોધો.
એટલે પહેલું તો આપણને શૂન્ય શોધવાના કીધા. પછી શું કીધું? એના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. 2 વાર ઓલરેડી બોર્ડમાં પૂછાયેલો છે. અને દોસ્તો આવા ઘણા બધા દાખલા તમને સ્વાધ્યાયની અંદર પણ આપેલા છે, એટલે તૈયાર કરવાના અને પ્રેક્ટિસ કરવાની. તો શૂન્ય શોધતા તો આપણે અત્યારે 2 દાખલા શીખ્યા એની જેમ જ છે. જો પહેલા તો બહુપદીનું નામ આપી દીધું, પણ યાદ રાખો. અહીંયા તમે જોશો તો પ્રમાણિત સ્વરૂપ નથી બેટા. 6x વર્ગ -3 -7x છે. તો આપણે એને ઘાતના ઉતરતા ક્રમમાં લઈ જઈશું. એટલે પહેલા 6x વર્ગ, પછી એક ઘાત વાળું, પછી અચળ પદ. એટલે આપણે અહીંયા ડાયરેક્ટ નામ આ રીતે આપેલું છે કે p of x બરાબર 6x વર્ગ -7x -3. હવે p of x બરાબર 0 લેવાનું, એ તો તમને કહી દીધું. પછી p of x ની જે કિંમત છે એને આપણે અહીંયા મૂકવાની. જો દો પ્રમાણિત સ્વરૂપ ભૂલી ગયા તો ગયા હો. હવે આપણે પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર કરીશું. એટલે કે 6 નો અને 3 નો ગુણાકાર થશે બેટા 18. હવે છેલ્લું પદ જોવો તો શું છે? ચલો બતાવીએ. છેલ્લું પદ બેટા માઇનસ છે. જો અહીંયા માઇનસ છે, તો માઇનસ છે તો 18 ના એવા અવયવો પાડવાના કે જેની બાદ બાકી આપણી મધ્યમ પદ જેટલી થાય. મધ્યમ પદમાં આપણને 7 આપેલા છે, તો 18 ના આપણે અવયવો પાડીશું. 9 દુ 18, 9 માંથી 2 જાય તો 7 રહે. રાઈટ? હવે હમણાં જ તમને કીધું અંતિમ પદ માઇનસ હોય તો જે મોટો અંક છે અવયવોમાં એની આગળ મધ્યમ પદની નિશાની આવે. મધ્યમ પદમાં કઈ છે બેટા? માઇનસ. અહીંયા માઇનસ, અને નાના અંક આગળ એનાથી ઉલટી. ત્યાર પછી પહેલું પદ, છેલ્લું પદ, એમનું એમ આ બંનેનો વચ્ચે ગોઠવી દઈશું. -9x + 2x. ત્યાર પછી 2 ના ગ્રુપ બનાવીશું. 6x વર્ગ -9x માંથી આપણે કોમન કાઢીશું. જો 6 છે તો 3 દુ 6 થાય, અને 9 એટલે 3 તરી 9 થાય. તો બંનેમાંથી 3 કોમન નીકળશે, એટલે 3 કોમન નીકળ્યા. ચલની ઘાત નાની હોય કોમન નીકળે, એટલે 3x કોમન નીકળશે. કૌંસમાં રહેશે શું? તો 2x - 3. ઘણા વિદ્યાર્થીઓને આ પણ ખબર નથી પડતી. બેટા આનો ગુણાકાર આની જોડે કરો ને એટલે ઉપરની રકમ આવી જવી જોઈએ. 3 દુ 6, x ગુણ્યા x એટલે x વર્ગ, -3 તરી 9x. ક્લિયર? પછી આ પ્લસ, તો પ્લસ. આમાંથી કઈ જ કોમન નહીં નીકળે, અને જ્યારે કઈ જ કોમન ના નીકળતું હોય ત્યારે શું કોમન કાઢવાનું? 1. તો આપણે 1 લખ્યો, કૌંસમાં 2x - 3. હવે આ જે 2 કૌંસ સમાન આયા એને આપણે એકવાર લખી નાખશું. 2x - 3, બીજા કૌંસમાં 3x + 1. ત્યાર પછી બંને માટે અલગ અલગ 0 લઈ લઈશું. હવે x બરાબર, હવે આ -3 છે પહેલા લઈ જવાનું, અચળ પદ પાછળ એટલે પ્લસ થઈ જાય. 2 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં. અહીંયા +1 પાછળ જશે એટલે -1. 3 ગુણાકારમાં છે, ભાગાકારમાં. મતલબ આપણા બહુપદીના શૂન્યો થઈ ગયા 3/2 અને -1/3. ધ્યાન રાખજો, જ્યારે પણ શૂન્યો શોધો અને સહગુણકો સાથેનો સંબંધ ચકાસવાનું આવે ત્યારે તમારે આવી રીતે ગણતરી કરવાની છે. બરોબર? સ્ટેપ ચૂક્યા તો જવાબ પણ તમને બ્લોક કરી નાખશે બેટા. સ્ટેપ વાઇઝ દાખલો ગણશો ને તો જ પૂરા માર્ક આવશે. ખ્યાલ આવ્યો ને? સ્ટેપ ચૂક્યા તો જવાબ તમને શું કરી દેશે? બ્લોક. એટલે યાદ રાખો. બરોબર? કારણ કે દરેક સ્ટેપ પ્રમાણે તમને માર્ક્સ મળે છે. હવે શું કીધું? શૂન્યો અને સહગુણકોનો સંબંધ ચકાસો. તો એના માટે તમારે 2 સ્ટેપ યાદ રાખવાના. કયા 2 સ્ટેપ? તો એક તો પહેલું જ તમારે લખી દેવાનું શૂન્યોનો સરવાળો. તમારા 2 શૂન્યો કયા આયા બેટા? 3/2 અને -1/3. આ બેનો આપણે સરવાળો કર્યો. 3/2 + -1/3. સરવાળો ત્યારે જ થાય કે જ્યારે એના છેદ સરખા હોય. તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું. તો 3 તરી 9, પ્લસ માઇનસ માઇનસ થાય, 2 નો એક જોડે ગુણાકાર કરીશું એટલે 2 એકુ 2, અને છેદ છેદનો ગુણાકાર 6. ધ્યાન રાખજો, ચોકડી ગુણાકાર, આનો આની જોડે ગુણાકાર, આનો આની જોડે ગુણાકાર. તો 3 તરી 9, પ્લસ માઇનસ માઇનસ થાય, 2 એકા 2, અને નીચે 2 તરી 6. હવે 9 - 2 એટલે 7 છેદમાં 6. આટલું આવી જાય બેટા. પછી તમારે સૂત્ર યાદ છે ને શૂન્યોના સરવાળા માટેનું, -b/a. તો એ લખી દેવાનું. હવે b એટલે શું? તો x નો સહગુણક, અને a એટલે x વર્ગ નો સહગુણક કહેવાય. તો
માઇનસ બી ની જગ્યાએ એક્સ નો સહગુણક, એ એટલે એક્સ વર્ગ નો સહગુણક, કારણ કે આ એ ની કિંમત છે, આ 7x એટલે 7b છે અને -3 એ c છે. આ પહેલું સ્ટેપ. ત્યાર પછી શૂન્યોનો ગુણાકાર. તો ગુણાકારની અંદર તમારે બે નો ગુણાકાર કરવાનો. તો આપણા જે બે શૂન્યો આયા 3/3 અને -1/3 એ બંનેનો ગુણાકાર કરવાનો. અહીંયા 3 3 ઉડી જશે બેટા, એટલે -1/2. અને પછી શૂન્યોના ગુણાકારનું સૂત્ર c/a. તો c એટલે શું? તો અચળ પદ. તો ઉપર અચળ પદ અને a એટલે x વર્ગનો સહગુણક. ફિનિશ. ક્યાં છે અઘરું ભાઈ? અઘરું આપણે બનાવીએ છીએ. એટલે આવી રીતે તમારે મસ્ત રીતે ગણવાના છે. અને જો દોસ્તો એક પ્રશ્ન તમને સમજાઈ ગયો ને, કે એક જવાબ તમારો સાચો પડી ગયો, એટલે તમારો આત્મવિશ્વાસ 10 ગણો વધી જશે. અને ક્યારે વધશે? જો તમે પ્રેક્ટિસ કરશો તો. વિધાઉટ પ્રેક્ટિસ તો તમને નહીં આવડે. એટલે પ્રેક્ટિસ કરતા રહો. જેમ જેમ તમારો જવાબ આવતો રહેશે ને એમ તમારો આત્મવિશ્વાસ વધતો રહેશે. 10 ગણો. અને સ્ટેપ વાઇઝ ગણવાનું, કદી ઉતાવળ કરવાની નહીં, સ્ટેપ વાઇઝ. ચાલો આગળ જઈએ. તો આપણે પણ પ્રેક્ટિસ કરીશું ચોથા નંબરના દાખલાની. ચાલો શું કહે છે ચોથા નંબરનો દાખલો? બહુ ઈઝી. દ્વિઘાત બહુપદી 3x વર્ગ ઓછા x ઓછા 4 ના શૂન્યો શોધો. હવે તો તમને આવડશે ને ભાઈ. શું કરવાનું? પહેલું સ્ટેપ, પહેલા તો નામ આપી દેવાનું બહુપદીનું. તો બહુપદીનું નામ આપી દીધું p of x બરાબર 3x વર્ગ ઓછા x ઓછા 4. પછી p of x બરાબર 0 લેવાનું, 0 લઈ લીધું. p of x ની જગ્યાએ જે બહુપદી છે આપણી એ લખી નાખવાની. ત્યાર પછી પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર. તો કે 4 તરી 12 આયા. હવે આપણું છેલ્લું પદ કયું છે બેટા? માઇનસ. તો માઇનસ છે તો 12 ના એવા અવયવો પાડીશું કે જેની બાદ બાકી મધ્યમ પદ. તો કે મધ્યમ પદમાં કઈ નથી બેટા, 1 કહેવાય. મધ્યમ પદમાં 1 કહેવાય તો બાદ બાકી 1 થાય. તો 12 ના અવયવો પાડી દીધા 4 તરી 12. 4 માંથી 3 જાય, 1 રહે. હવે અંતિમ પદ માઇનસ છે તો મોટા અંક આગળ મધ્યમ પદની નિશાની, તો મધ્યમ પદમાં માઇનસ છે એટલે માઇનસ. નાના અંકમાં એનાથી ઉલટી. પહેલું પદ એમનું એમ, છેલ્લું પદ એમનું એમ. આ બંને વચ્ચે મૂકી દઈશું -4x + 3x. આ બે માંથી કોમન નીકળશે x, એટલે રહેશે શું? 3x - 4 વત્તા આ બે માંથી કોમન નીકળશે, કઈ નહીં નીકળે તો 1 કાઢીશું. 3x - 4 બરાબર 0. આ કૌંસ સમાન આવ્યો, એને એક વાર લખી દઈએ. બીજા કૌંસમાં x + 1 બરાબર 0. તો 3x - 4 બરાબર 0. બંને માટે અલગ અલગ આપણે 0 લઈ લઈશું. તો x બરાબર 4/3 ને x બરાબર -1. એટલે તમારો આન્સર થઈ જશે કે આપેલ બહુપદીના જે શૂન્યો છે એ 4/3 અને -1 છે. ક્લિયર થાય છે? થોડી દાખલાઓ વધારે છે, વિડીયો બહુ લાંબો થાય તો તમે બી કંટાળી જાઓ. થોડું સ્પીડ બોલું છું. ચાલો આગળ ની પ્રેક્ટિસ. દાખલા નંબર 5. શું કીધું? કે દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્યો શોધો. માર્ચ 2022, માર્ચ 2024 બે વાર બોર્ડમાં પૂછાયેલું છે. તો પ્રેક્ટિસ કરવી પડે, કરવી જ પડે ભાઈ. અને દોસ્તો એવી પ્રેક્ટિસ કરો કે ગણિતનો હાવ નીકળી જાય. અમે તમને હેલ્પ કરીએ છીએ. વિડીયોને જોતા રહો, વિડીયોને લાઈક કરો. અને જો આપ અમારી ચેનલ પર નવા હોવ તો એને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો, જેથી કરી જે નવા આવા વિડીયો બને એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમે સટાક દઈને એ ચેપ્ટરનું રિવિઝન કરી શકો ઘરે બેઠા, ફ્રી ઓફ ચાર્જ. તો શું કીધું? x² + 7x + 10 ના શૂન્યો શોધો. શું કરવાનું બેટા? સ્ટેપ તમને હવે મગજમાં આવી ગયા. મેં તમને કીધું ને, સ્ટેપ યાદ રાખજો, કારણ કે સ્ટેપ ચૂક્યા તો જવાબ તમને બ્લોક કરી દેશે ને આપણે બ્લોક નથી થવાનું. તો પહેલું નામ આપી દઈશું બહુપદીનું. જો નામ આપ્યા પછી એના માટે 0 લઈ લઈશું. 0 લીધા પછી p of x ની જે કિંમત આપણી બહુપદી છે એને લખી નાખીશું. હવે લખી નાખી વાલા મિત્રો, પછી આપણું મેઇન કામ ચાલુ થાય, અવયવો પાડવાનું. તો અવયવો કેવી રીતે પાડવાના? તો કે અહીંયા 1 કહેવાય, અહીંયા 10 છે, 10 એકા 10. હવે એના અવયવો પાડવાના. છેલ્લું પદ જો બેટા,
પ્લસ છે ને, તો 10 ના એવા અવયવો પાડવાના કે જેનો સરવાળો મધ્યમ પદ જેટલો થાય. જ્યારે અચળ પદ પ્લસ હોય, બરોબર યાદ રાખજો, જ્યારે અચળ પદ પ્લસમાં હોય ત્યારે જે તમારો ગુણાકાર છે એના અવયવો એવી રીતે પાડવાના કે જેનો સરવાળો મધ્યમ પદ જેટલો થાય. તો મધ્યમ પદમાં 7 છે, તો આપણે 10 ના અવયવો પાડ્યા, 5 દુ 10, એટલે 5 ને 2 7 થઈ ગયા. હવે બીજી વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે તમે સરવાળો કરીને મધ્યમ પદ લાવો છો ત્યારે જે બે અવયવો આવે છે એ બંને અવયવોની અંદર મધ્યમ પદની નિશાની આવે. કોની આવે? મધ્યમ પદની. તો મધ્યમ પદ પ્લસ છે તો બંનેમાં પ્લસ મૂક્યું. ત્યાર પછી પહેલું છેલ્લું પદ એમનું એમ, વચ્ચે આ બે પદને ગોઠવી દીધા, +5x ને +2x, બે ના ગ્રુપ બનાવ્યા, આમાંથી કોમન કાઢ્યું x એટલે x + 5 રહ્યા, આમાંથી 2 કોમન નીકળે કારણ કે 2 એકા 2 અને 2 પંચા 10 એટલે 2 કોમન નીકળે. કૌંસમાં x + 5 = 0. બંનેમાં કૌંસ સરખો આવ્યો, x + 5, તો x + 5 બીજા કૌંસમાં x + 2 = 0. બંને માટે 0 લઈશું. +5 પાછળ જશે એટલે -5 અને +2 પાછળ જશે -2. ફિનિશ. છે અઘરું? સાહેબ અઘરું નહીં પડે. આદર્શ ટ્યુશન ક્લાસ સાથે કંઈ જ અઘરું પડશે નહીં. ચાલ, આપેલ બહુપદીના શૂન્યો, આ જવાબ લખવાનો હો, પૂરા માર્ક લેવા છે ને તમારે, તો જવાબ આ રીતે લખજો દોસ્તો. ચાલો ત્યારે આગળનો દાખલો જોઈએ બેટા. 6 નંબરનો દાખલો. દ્વિઘાત બહુપદી 4u² + 8u ના શૂન્યો શોધો. 4u² + 8u ના શૂન્યો શોધો. સીધું ને સટ. કારણ કે એની અંદર આપણને અચળ પદ તો આપેલું જ નથી, તો સૌથી પહેલા તો આપણે શૂન્યનું નામ લખી દઈશું. શૂન્યનું નામ આપી દીધું, p of u લખવાનું, જે ચલ હોય ને એ નામ આપવાનું. તો p of u = 4u² + 8u. એના માટે આપણે શૂન્ય શોધવાના છે એટલે 0 લઈ લઈશું. p of u = 0. હવે p of u ની કિંમત મૂકી દીધી. હવે અહીંયા કોઈ અવયવ નથી પાડવાના, પણ આ બે ની અંદરથી તમારે કોમન કાઢવાનું છે. તો 4 એકા 4 થાય બેટા, અને 4 દુ 8 થાય. તો બંનેમાં 4 છે એટલે 4 કોમન કાઢ્યા. u² અને u છે, નાની ઘાત કોમન નીકળે સમાન ચલમાં, તો 4u કોમન કાઢ્યા. એટલે રહ્યું શું? તો કૌંસમાં u + 2 રહેશે, બરાબર 0. એટલે 4u બરાબર પણ 0 અને u + 2 બરાબર પણ 0. હવે આ 4 છેદમાં લઈ જાઓ 0 ના, કારણ કે 4 અને u વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે 4 જશે છેદમાં, અને અહીંયા +2 પાછળ જશે, -2 થશે. ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય, પ્લસમાં હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. તો જેનો અંશ 0 એનો જવાબ 0 એટલે u = 0 અને u = -2. તો આપેલ બહુપદીના શૂન્ય થશે 0 અને -2. છે નથી ને? ચાલો ત્યારે ધમધમાઈને જઈએ 7મા પ્રશ્નમાં વાલા મિત્રો. ચાલો ચાલો. બહુપદીમાં 1 માર્ક્સ નહીં જાય. જો દોસ્તો આટલા દાખલાને કમ્પ્લીટ કરી લેશો ને તો તમને 100% કોન્ફિડન્સ આવી જશે, નહીતર નહીં આવે. ચાલ, મોસ્ટ અને આવા દાખલા આપણે ઘણા બધા આ વિડીયોની અંદર શીખવાના છે, બરોબર? શું કીધું? જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2. તો ધ્યાન રાખજો, પહેલો સરવાળો છે એટલે સરવાળો -3 અને ગુણાકાર બીજા નંબરે છે એટલે ગુણાકાર 2. અનુક્રમે લખેલું છે ને, આ ધ્યાન રાખવાનું. લોચા પડી ગયા તો દાખલો ગયો 2 માર્ક્સ. એટલે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા, તો એની કિંમત આપણને આપેલી છે -3. શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા * બીટા, એની કિંમત આપણને આપેલી છે 2. હવે આપણે એવી બહુપદી શોધવાની છે કે જે બહુપદીના શૂન્યનો ગુણાકાર -3 થાય, સોરી સરવાળો -3 થાય અને ગુણાકાર 2 થાય. તો આપેલ બહુપદી એનું સૂત્ર યાદ રાખવાનું, x². ધ્યાન રાખજો બેટા, આ સૂત્રને બરોબર યાદ રાખજો, બરોબર? કારણ કે આ સૂત્ર યાદ નહીં રહે ને તો બોર્ડની અંદર જો આ સૂત્ર ભૂલી ગયા ને તો સૂત્ર તમને ગાયબ કરી નાખશે. 2 માર્ક્સ તમારા જશે.
સાચી વાત કે નહીં? એટલે સૂત્રને યાદ રાખવાનું, દરેક ચેપ્ટરના મોસ્ટ આઈએમપી સૂત્રોને સ્ટેપ યાદ રાખવાના. તો સૂત્ર છે x વર્ગ માઇનસ કૌંસમાં આલ્ફા વત્તા બીટા કૌંસ પૂરો x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. બસ વેરી સિમ્પલ. હવે બરોબર, કેલ્ક્યુલેટર ને કહીએ તો એ એમ કે ભાઈ મને હેરાન ના કરશો, હવે આ તો ઈઝી છે. જો x વર્ગ મૂક્યો, માઇનસ મૂક્યા, આલ્ફા વત્તા બીટા ની કિંમત કેટલી આવી? -3. તો અહીંયા મૂકી દઈએ -3. આલ્ફા વત્તા બીટા ની જગ્યાએ -3. આલ્ફા ઇન્ટુ બીટા ની કિંમત કેટલી આવી? 2. તો આ 2 મૂકી દીધા આલ્ફા ઇન્ટુ બીટા ની જગ્યાએ. હવે દોસ્તો અહીંયા ધ્યાન રાખવાનું, માઇનસ માઇનસ પ્લસ થાય, કૌંસ કાઢીએ એટલે તો x વર્ગ માઇનસ માઇનસ પ્લસ 3x વત્તા 2. એટલે આ થઈ ગઈ તમારી માંગેલી બહુપદી. છે નહીં જી? ચાલો આગળ જઈએ. 8 નંબર. ભાઈ ભાઈ છોકરાઓ સુપર સુપર ને સુપર દાખલો આવ્યો, થોડો સમજવા લાયક. ચા શું કહે છે બેટા? દ્વિઘાત બહુપદી 6x વર્ગ માઇનસ 37x માઇનસ કૌંસમાં p ઓછા 2 નું શૂન્ય નો વ્યસ્ત હોય, એટલે કે એક શૂન્ય બીજા શૂન્ય નું વ્યસ્ત હોય તો p ની કિંમત શોધવા, p ની કિંમત શોધવાની છે. ધ્યાન રાખજો, બહુ ઈઝી છે પણ સમજાવું છું, એકદમ મસ્ત રીતે સમજાવું છું. પહેલા તો આપણે જે બહુપદી છે એનું નામ આપી દીધું, p of x બરાબર 6x વર્ગ વત્તા 37x માઇનસ કૌંસમાં p ઓછા 2. ઓકે, હવે અહીંયા p of x નું જે એક શૂન્ય છે બીજા શૂન્ય નું વ્યસ્ત છે, પણ શૂન્ય જ ખબર નથી તો આપણને, તો શૂન્ય ધારી લેવાના. તો ધારો કે એક શૂન્ય આપણું એમ છે, તો બીજું શૂન્ય નું વ્યસ્ત કરો એટલે 1/m થાય. એક શૂન્ય m છે, બીજું શૂન્ય 1/m છે. બે શૂન્યો આપણા ક્લિયર, કારણ કે આપણને રકમમાં કીધું છે કે બે શૂન્યો એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે. તો એક શૂન્ય m, બીજું શૂન્ય 1/m. હવે અહીંયા તમને આપ્યું m ગુણ્યા 1/m બરાબર 1. તો કે ક્યાંથી લાયા? દોસ્તો ભણીને આયા છીએ આપણે કે બે વ્યસ્તોનો ગુણાકાર હંમેશા 1 થાય. કોઈ પણ બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય? 1. તો આપણે અહીંયા m એનું વ્યસ્ત 1/m, તો એની જવાબની કિંમત થાય 1. બરોબર, એટલે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર 1 થાય. હવે બેટા આ શૂન્યો છે બે, અને શૂન્યોના ગુણાકારનું સૂત્ર શું? આલ્ફા ઇન્ટુ બીટા. એનું સૂત્ર ખબર છે ને, c ના છેદમાં a. તો આ જે છે તમારું અહીંયા આપણે સૂત્ર શૂન્યનો ગુણાકાર એટલે કે c ના છેદમાં a મૂકી દીધું, c ના છેદમાં a. હવે c ની કિંમત શું? c ની કિંમત આ છે માઇનસ કૌંસમાં p ઓછા 2, અને a ની કિંમત, તો a ની કિંમત 6 આપેલી છે, a એટલે x વર્ગનો સહગુણક, સામે બરાબર 1 છે. હવે આ 6 નો આપણે 1 જોડે ગુણાકાર કરીએ એટલે 6. અહીંયા માઇનસ સાથે આ કૌંસ દૂર કરીએ એટલે માઇનસ p પ્લસ 2 થશે. જો રેડી? હવે પ્લસ 2 ને પાછળ લઈ જાવ એટલે 6 માઇનસ 2 થશે, પ્લસ 2 પાછળ જશે એટલે માઇનસ 2. 6 માંથી 2 જાય 4 રે, અહીંયા માઇનસ છે ને સામે આપી દઈશું એટલે કે p બરાબર -4. તો આ રીતે દોસ્તો આ દાખલો ગણાશે. ખ્યાલ આવ્યો? ચાલો આગળ જઈએ. જેના શૂન્યનો સરવાળો ને ગુણાકાર અનુક્રમે 1/4 અને -1 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. એટલે ભાઈ આ તો આપણે હમણાં જ શીખ્યા, શૂન્યનો ગુણાકાર ને સરવાળો આપેલો છે. શું કરવાનું? તો પહેલા આપણે લખી નાખવાનું કે શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે. જો અહીંયા જોવાનું, 1/4 અને ગુણાકાર -1, તો એ બે લખી નાખવાનું આ રીતે. જો પૂરા માર્ક લેવો તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ગણવું. હવે એમાં આંગેલ બહુપદી મેં કીધું ને, સૂત્ર ભૂલી ગયા તો તમને બ્લોક થઈ જશો, ગાયબ થઈ જશો. એટલે સૂત્ર યાદ રાખવાનું, x વર્ગ ઓછા કૌંસમાં આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. હવે x વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટા 1/4 અને x આલ્ફા ઇન્ટુ બીટા -1, તો અહીંયા -1. અહીંયા છોકરાઓ ભૂલ કરે છે, તો એ ભૂલ ના થાય દોસ્તો, એટલે આ બાજુ ધ્યાન રાખવું. ચાલો શું કરવાનું છે? તો x વર્ગ ઓછા 1, અહીંયા x નો x જોડે ગુણાકાર કરો એટલે x ને છેદમાં 4.
પ્લસ માઇનસ માઇનસ 1. હવે યાદ રાખજો, આ નથી દ્વિઘાત બહુપદી, આના છેદમાં 4 છે. તમને એકદમ સીધી રીત બતાવું કે જેના છેદમાં 4 છે, જેના છેદમાં નથી એને બધા ગુણ નાખો. તો આને 4 વડે ગુણી નાખો એટલે 4x², આને 4 વડે ગુણી નાખો એટલે -4, આને ગુણવાના નથી એટલે x નો x આવશે ને આ થઈ જશે તમારી દ્વિઘાત બહુપદી. રેડી? ચાલો ત્યારે આગળ 10. 10માં છીએ ને 10મો વિકલ્પ આવી ગયા. તો કે સર 2 દાખલા પૂછાય છે બેટા, 2 એટલે આ ચેપ્ટર ને બરોબર કરવાનું તૈયાર, તમારા કામનું ચેપ્ટર છે. ફરીથી એવો જ દાખલો આપ્યો અને આપણે આ દાખલાઓને તૈયાર કરવાનું. જુઓ ખરા મારા ભાઈ, હે ઓ મારા વાલા, જો જુલાઈ 2022, 2023, માર્ચ 2024 નથી પૂછાતા, કરી નાખવાના. હવે રકમ કદાચ બદલે તો ટેન્શન નહીં લેવાનું, આ જ રીતે ગણવાના છે આપણે. ચાલો ચાલો, તો પહેલો શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા -1/4. જો અહીંયા આપેલું છે કે જેના શૂન્યનો સરવાળો -1/4 અને ગુણાકાર 1/4 હોય એવી દ્વિઘાત બહુપદી મેળવો. તો સરવાળો ને ગુણાકાર લખી નાખ્યું, માંગેલ બહુપદી આ ગયા. फिर से सूत्र भूल गया तो गया, तो કે x² માઇનસ આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. x² મૂકી દીધો, આલ્ફા વત્તા બીટા ની કિંમત છે -1/4, એટલે આપણે લખ્યું -1/4 x. આલ્ફા ઇન્ટુ બીટા ની કિંમત છે 1/4, તો આપણે લખ્યું 1/4. હવે તો કે માઇનસ માઇનસ પ્લસ કરી દીધા, બરોબર. તો કે આ જવાબ કેમ નો આવ્યો સર? તો જો બેટા, મેં હમણાં જ કીધું ને આગળના વિકલ્પમાં, દાખલામાં, કે જેના છેદમાં, જો બંનેના છેદમાં કેટલા છે? 4 છે. અહીંયા 4 છે, અહીંયા 4 છે. આ ભાઈના છેદમાં કઈ નથી એટલે ભાઈને રી ના ચડે ને એટલે આપણે 4 આપવા પડે, એટલે કે 4 વડે ગુણવું પડે. તો આને 4 વડે ગુણો તો શું થાય? 4x² માઇનસ માઇનસ પ્લસ, આના છેદમાં 4 છે એટલે આને ગુણવાની જરૂર નથી એટલે 1x, અને આના છેદમાં 4 છે એટલે 1, મતલબ આ થઈ ગઈ તમારી દ્વિઘાત બહુપદી. રેડી? ચાલો ફરી જેના શૂન્યનો સરવાળો ને ગુણાકાર અનુક્રમે વર્ગમૂળમાં 3 અને 1/3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. માર્ચ 2020 પૂછાયેલું છે. શું કીધું બેટા? સરવાળો વર્ગમૂળમાં 3 અને ગુણાકાર 1/3. ઠોકો, ધમધમાઈને દાખલો વારસી લાગે યાર. આ રીતે લખી નાખો. ત્યાર પછી માંગેલ બહુપદી સૂત્ર મૂકી દો. સૂત્રની અંદર આલ્ફા વત્તા બીટા ની જગ્યાએ વર્ગમૂળમાં 3 ને આલ્ફા ઇન્ટુ બીટા ની જગ્યાએ 1/3 મૂકી દો. મેં કીધું હમણાં તમને. હવે અહીંયા છેદમાં વર્ગમૂળમાં 3 છે, આના છેદમાં નથી, આના છેદમાં નથી, તો આ બેને ગુણી નાખવા પડે ભાઈ. શું કરવું પડે? ગુણી નાખવા પડે. કોના વડે ગુણવાના? તો આ છેદ વડે, વર્ગમૂળમાં 3 વડે. તો આને વર્ગમૂળમાં 3 વડે ગુણો તો શું થાય? વર્ગમૂળમાં 3x². આને વર્ગમૂળમાં 3, તો કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 બેટા, એટલે વર્ગમૂળમાં 9, અને વર્ગમૂળમાં 9 હોય તો 9 નું વર્ગમૂળ થાય 3, એટલે 3x. અને આને તો ગુણવાનું નથી કારણ કે એના છેદમાં તો ઓલરેડી વર્ગમૂળમાં 3 છે. તો આ થઈ ગઈ તમારી દ્વિઘાત બહુપદી. ચાલો 13મો પ્રશ્ન. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 0 અને વર્ગમૂળમાં 5 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. જૂન 2025 પૂછાયેલો છે, બરોબર. તો શું કરશું અહીંયા? તો કે સાહેબ સરવાળો 0 છે, ગુણાકાર વર્ગમૂળમાં 5 છે, તો આપણે લખી નાખ્યો શૂન્યનો સરવાળો 0 ગુણાકાર વર્ગમૂળમાં 5. માંગેલ બહુપદી કીધી છે, તો માંગેલ બહુપદી માટે આપણે સૂત્ર મૂકી દીધું દોસ્તો. સૂત્ર મૂકી દીધા પછી લખી દેવાનું છે x² ઓછા આલ્ફા વત્તા બીટા કેટલું ભાઈ? તો કે 0 લાડવો વત્તા આલ્ફા ઇન્ટુ બીટા વર્ગમૂળમાં 5. હવે 0 નો x જોડે ગુણાકાર કરો એટલે 0x થાય, એની કોઈ જરૂર નથી, એટલે x² વત્તા વર્ગમૂળમાં 5. આ થઈ ગઈ તમારી દ્વિઘાત બહુપદી. બરોબર? રેડી? મજા આવે છે કે નથી આવતી? આવે છે ને? મજા લેવી પડશે બાપા કઈ, કારણ કે બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે એટલે આપણે થોડી પ્રેક્ટિસ તો કરવી જ પડશે દોસ્તો. અને મજા લઈએ ને તો જ કામમાં મજા આવે.
થોડો ઇન્ટરેસ્ટ જગાડવો પડે આપણે, કારણ કે જે બાબતની અંદર ઇન્ટરેસ્ટ ના હોય ને એમાં કંટાળો આવે, અને કંટાળો આવે તો એની અંદર આપણે આગળ ન વધી શકીએ. એટલે 100% ઇન્ટરેસ્ટ જગાડવો પડે આપણા મગજની અંદર. બોર્ડ 2026 ધ્યાનમાં રાખવાનું, અને એ પ્રમાણે આપણે હાર્ડ વર્ક નથી કરવું, સ્માર્ટ વર્ક કરવું છે. જે ચેપ્ટર્સ આપણે કરીએ એને એવા અપ ટુ ડેટ કરીએ કે અમુક ચેપ્ટરને આપણે ઓપ્શનમાં કાઢી શકીએ. સાચી વાત ને? ચાલો ત્યારે એક બીજો દાખલો છે 14 નંબરમાં આપણે અહીંયા મૂક્યો છે કે બહુપદી x વર્ગ ઓછા 3 ના શૂન્ય શોધો. બહુપદી x વર્ગ ઓછા 3 ના શૂન્ય શોધો. તો આપણે પહેલા તો તમને કીધું એ પ્રમાણે નામ આપી દીધું, p of x બરાબર x વર્ગ ઓછા 3. p of x બરાબર આપણે 0 લઈએ તો p of x ની કિંમત અહીંયા મૂકીએ એટલે x વર્ગ ઓછા 3 બરાબર 0. હવે આ -3 ને બેટા આપણે પાછળ લઈ જઈએ એટલે x વર્ગ બરાબર 3 થાય. હવે x વર્ગ બરાબર 3 થાય, આનો વર્ગ દૂર કરીએ, કારણ કે ઘણીવાર વિદ્યાર્થીને આવા દાખલા આવે તો કન્ફ્યુઝ થઈ જાય. આનો સ્ક્વેર દૂર કરીએ તો આનું વર્ગમૂળ કાઢવું પડે, તો 3 નું વર્ગમૂળ તો નીકળે નહીં, એટલે વર્ગમૂળમાં 3. પણ ઘણીવાર છોકરાઓ ખાલી વર્ગમૂળમાં 3 લખે માર્ક્સ કપાઈ જાય, તો પ્લસ માઇનસ વર્ગમૂળમાં 3 લખવું પડે, કારણ કે માઇનસ વર્ગમૂળમાં 3 નો વર્ગ કરો તો પણ 3 થાય, પ્લસ વર્ગમૂળમાં 3 નો વર્ગ કરો તો પણ 3 જ થાય. એટલે પ્લસ માઇનસ મતલબ x બરાબર 3 વર્ગમૂળમાં અને x બરાબર માઇનસ વર્ગમૂળમાં 3, એના શૂન્ય થાય. તો ચાલો દાખલો દોસ્તો એક રકમ આપું હું તમને, ગણજો અને મને કોમેન્ટ કરજો કે શું જવાબ આવે છે. દોસ્તો આવો જ દાખલો એક આપું છું, t² - 15. બરાબર, t² - 15. આ દાખલાનો ઉકેલ શોધવાનો છે, તમારે શૂન્ય શોધવાના છે. તો આ t² - 15 જે છે એનો શૂન્ય શોધી અને મને કોમેન્ટ કરજો. દોસ્તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. અહીંયા આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓનો અભ્યાસ કર્યો. અપેક્ષા રાખું કે તમને 100% સમજણ પણ પડી હશે, મજા પણ આવી હશે, પરંતુ જોડે જોડે એની સતત પ્રેક્ટિસ તમારે નોટબુકની અંદર કરવી પડશે, કારણ કે પ્રેક્ટિસ કર્યા વગર તો તકલીફ પડશે. એટલે પ્રેક્ટિસ ચાલુ રાખજો દોસ્તો, અને આ દાખલાઓને પહેલા પ્રાયોરિટી આપજો, જેથી કરી બોર્ડની અંદર તમે પેપર લખશો ને સાહેબ, ત્યારે તમને આ મારા શબ્દો યાદ આવશે. એટલે આ દાખલાઓને બરોબર પ્રાયોરિટી આપજો, તૈયારી કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, બરોબર, એક નવા જ ચેપ્ટર સાથે. અને આવી જ રીતે તમને કીધું ને, આ ચેપ્ટર આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. આ ચેપ્ટર કેટલા માર્કનું, સોરી કેટલા પ્રશ્નો પૂછાય? 2. એટલે 4 માર્ક આપણા વિભાગ 2 માં ક્લિયર. જો બહુપદીનું ચેપ્ટર ક્લિયર કરીએ તો 4 માર્ક ક્લિયર, બરોબર. અને આવા જ પૂછાશે તો નિશ્ચિંત થઈ જાઓ, પ્રેક્ટિસ કરો, મોજ કરો, આનંદ મારો. ચાલો ત્યારે, આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો. લાઈક કરવાથી અમને મોટિવેશન મળે છે, અને જો આપ અમારી ચેનલ પર નવા હોવ તો વિડીયોને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી નવા બનનાર વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે, અને ખૂબ જ સારી તૈયારી કરો અને કરતા રહેજો. ચાલો, જય સ્વામિનારાયણ.